Good evening, sir. How are you? Yeah, I'm fine. કાચા ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો. જો આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, આપણા મિત્રોને, આપણા નિયર અને ડિયર સાથે જરૂર શેર કરજો. આભાર. આજે અમે વેનેન્ઝુએલા ક્રાઇસિસ પર થોડી વાત કરીશું. વોટ ઇઝ યોર ઓપિનિયન ઓન વેનેન્ઝુએલા ક્રાઇસિસ? મારા પાછલા વિડીયોમાં મેં આના વિશે વાત કરેલી ઘણા વિસ્તારથી. એકચ્યુઅલી પ્રોબ્લેમ અત્યારે અમેરિકાને સૌથી મોટો પ્રોબ્લેમ છે અમેરિકાની 37 ટ્રિલિયનની યુએસ ડેટ. એ બહુ જ મોટી ડેટ છે. આટલું મોટું દેવું કોઈ ઇકોનોમિક રિફોર્મ્સથી એ પૂરું કરી શકે તેમ નથી. એટલે એને શું છે કે બીજા રિસોર્સિસ બીજી કન્ટ્રીના લેવા જ પડે આપણે કોઈ બી રીતે. એનું ધાક ધમકીથી, એમના વેપન્સની મદદથી, કે એમની અત્યારે જે સ્ટ્રેટેજિક પોઝિશન છે વર્લ્ડમાં એનાથી એમને જે અત્યારે નજીકમાં દેખાઈ રહ્યું છે, તો જે આખું સાઉથ અમેરિકા છે એ મિનરલ્સથી ભરેલું છે. જે આપણે એક જમાનામાં કહેતા હતા કે ગલ્ફ કન્ટ્રી છે એટલે બધા ઓઇલથી ભરેલા છે. ઓઇલનો જમાનો હવે બહુ લાંબો બાકી નથી, કારણ કે ઓલ્ટરનેટ ફ્યુઅલ્સ બહુ ઝડપથી થઈ રહ્યા છે. ઓઇલ એટલું બધું બાકી બી નહીં હોય હવે. પણ બહુ જ જે ઇવી રિલેટેડ, સોલર રિલેટેડ અને બધી નવી ટેકનોલોજી, એઆઈ રિલેટેડ બધા જે રો મટીરિયલ્સ છે એ સાઉથ અમેરિકા, લેટિન અમેરિકા, સાઉથ આફ્રિકા, જેને આપણે સાઉથ આફ્રિકન કોન્ટિનેન્ટ કહીએ, એની અંદર પડેલા છે. એટલે એમની નજર એની પર છે કે જો એ આપણને કોઈ રીતે મળી જાય તો આપણું દેવું બી ઓછું થાય અને આપણને નવી ટેકનોલોજીઓ ડેવલપ કરવામાં મદદ થાય. હું ઉદાહરણ આપું તો મેં ગઈ વખતે કહ્યું કે વેનેઝુએલાનું ઓઇલ જે છે એ વર્લ્ડનું, એનો ઓઇલનું રિઝર્વ વર્લ્ડનું નંબર 1 છે અત્યારે. ઇવન ગલ્ફ કે રશિયા કે કોઈના કરતાં વધારે નંબર 1 એના ઓઇલ રિઝર્વ્સ છે. એ ખાલી ઓઇલ રિઝર્વ જ યુએસ કંપનીઝ કે યુએસ ગવર્મેન્ટના કબજામાં આવવાથી લગભગ અમેરિકાનું અડધું દેવું તો એમ જ પૂરું થઈ જાય છે, થિયરેટિકલી કેલ્ક્યુલેટ કરતા, કારણ કે રાતોરાત નીકળવાનું છે નહીં એનું. અને બીજા બધા ગોલ્ડ કેટલું બધું છે ત્યાં, સિલ્વર છે, ઇવીસ છે, બીજા બધા રેર અર્થ મિનરલ્સ છે, ભંડાર છે એનો આખો. અને એકદમ વીક ગવર્મેન્ટ હતી, સૌથી ઇઝી ટાર્ગેટ હતો. એટલે વેનેઝુએલા એમણે કબજામાં લીધી. સ્ટેટ છે એકદમ. What do you think? Who is next in line? And there are many in line. આખું સાઉથ અમેરિકા તો પહેલાં ગણિતનું, કોલંબિયાને એમણે ધમકી આપી દીધી, મેક્સિકોને ધમકી આપી દીધી, ક્યુબાને ધમકી આપી દીધી, બધાને ધમકી આપી દીધી છે. એટલે હવે બધા જેની અંદર રિચ મિનરલ્સ છે બધા એમના નાઇનમાં છે. કેનેડા ઓલ્સો ઇઝ ઇન નાઇન. કેમ? કેનેડાની અંદર ઓઇલ તો જમીન પર અડીને છે અને એટલું બધું ઓઇલ છે, એટલું બધું મિનરલ્સ છે. અને એમ કેનેડાની ગવર્મેન્ટ તો પહેલે દિવસથી જ અમેરિકાના તાબામાં રહેતી હોય જ રહે છે. ને કેનેડા તો એમના માટે ઇઝી ટાર્ગેટ છે. એ સિવાય ઈરાન પણ નેક્સ્ટ ઇન ક્યુ કહેવાય. Is deep state supporting President Trump? આ થોડું કોમ્પ્લિકેટેડ ઇસ્યુ છે. દાખલા તરીકે હું તમને કહું, ડીપ સ્ટેટ વિશે તમે જાણતા હશો કે જે અમેરિકાના એરિસ્ટોક્રેટ્સ ફેમિલીઝ છે, એ બધા ફેમિલી થોડા ઘણા જે 10-20 ફેમિલી છે એ આખું અમેરિકાને ઓલમોસ્ટ આખું વર્લ્ડ કંટ્રોલ કરે છે. એમની પાસે એટલો ફાઇનાન્શિયલ, સ્ટ્રેટેજિક, કોમ્યુનિકેશન અને એ રીતનો આર્મીનો પાવર છે, જબરદસ્ત પાવર છે. અને યુએસના પ્રેસિડેન્ટ તો પાસે લિમિટેડ પાવર હોય છે, એમાં કોઈ ડાઉટ નથી. જો યુએસ ટ્રમ્પ એક્ઝેક્ટલી ડીપ સ્ટેટના ઓર્ડર પ્રમાણે ગયા હોત તો વેનેઝુએલાના પ્રેસિડેન્ટ અને એના વાઇફને એમણે ત્યાં જ ગોળીથી મારી દીધા હોત. પણ ટ્રમ્પે થોડું સોફ્ટ સ્ટેપ લીધું છે. એમને પકડીને લાવ્યા છે, એમની પર કેસ ચલાવશે અને પછી મારશે તો ખરા જ એ લોકો. એ કોઈને છોડતા તો છે જ નહીં. આપણે સદ્દામ હુસેનમાં જોયું, લાદેનમાં જોયું, કેટલા બધામાં જોયું, કોઈને છોડતા નથી. રશિયા બી કોઈને છોડતું નથી, એટલે મારશે. એટલે ડીપ સ્ટેટ બેઝિક કંટ્રોલર છે યુએસનું, યુએસ ઇકોનોમીનું, વર્લ્ડનું, બધું જ એ જ કરે છે. અને જે કંઈ અત્યારે થઈ રહ્યું છે એમાં એ પાછળની ભૂમિકા એમની જ છે. Which hotspots will be chosen now? હવે જે હોટસ્પોટ પહેલાં થયેલા, શું થયેલા? પીઓકેને આપણાથી છૂટું પડેલું. એક વસ્તુ ધ્યાન રાખવાની એ ખૂબ જરૂર છે.
ગઈકાલે મેં વાત કરી કે 1973થી આ લોકોએ ડોલરને ગોલ્ડથી ડિસએંગેજ કરીને અને યુએસને ઇન્ટરનેશનલ ટ્રેડની કરન્સી બનાવી, જેને ફિયાટ કરન્સી કહેવામાં આવે છે, જેને કારણે દરેક દેશને ડોલરની જરૂર પડતી જ ગઈ. આ લોકો છાપતા ગયા. કોઈ પણ કન્ટ્રી જો વધારે નોટો છાપે તો એમાં ઇન્ફ્લેશન વધે, પણ ઇન્ફ્લેશન યુએસમાં વધ્યું જ નહીં. કેમ? કારણ કે આખા વર્લ્ડને ડોલરની જરૂર હતી એમની ઇકોનોમી ચલાવવા માટે, એમની ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે. ડોલર છાપીને કરતા ગયા. અમેરિકન સિટીઝન સુખીથી જીવ્યા. એમનું સુખ જોઈને આપણા ભારતીયો અને ચાઇનીઝ અને મેક્સિકનો અને વોટનોટ કેટલા બધા લોકો રહ્યા ત્યાં, કમાવ્યા, સુખીથી જીવ્યા બી ખરા. પણ હવે એ દેટ ઇઝ ગોઈંગ ટુ એન એન્ડ. હવે એ કોઈ બી વસ્તુ અર્થહીન વસ્તુ એન્ડલેસ ન થાય. પણ એ અમેરિકાએ જે કર્યું 1973 એ પહેલાં 400 વર્ષથી યુએસ પાઉન્ડ વોઝ અ ફિયાટ કરન્સી અને આખા દુનિયાનો વ્યવહાર યુકે પાઉન્ડ વોઝ ધી ફિયાટ કરન્સી અને આખા દુનિયાનો વ્યવહાર યુકે કંટ્રોલ કરતો હતો. અને જે પોઝિશન અત્યારે યુએસની છે કે છેલ્લા 50-60 વર્ષથી હતી એ 400 વર્ષથી યુકેની હતી. પણ જેવો એમનો પેલો કોલેપ્સ થયો અને યુએસના હાથમાં ચેન્જ ઓવર થયું એટલે એમની દશા જોવા જેવી હતી. બધું યુએસને પૂછીને કરવું પડે છે. ફાઇનાન્શિયલ કન્ડિશન કેટલી ખરાબ છે બધાને ખબર છે. કેટલા બધા પ્રાઇમ મિનિસ્ટર છેલ્લા 5-10 વર્ષમાં બદલાઈ ગયા બધાને ખબર છે. તેની સોશિયલ અનરેસ્ટને બધા શું પ્રોબ્લેમ્સ છે. એવરીબડી નોઝ ઇટ, આઈ નીડ નોટ સે. પણ આ એક જનરલ રેફરન્સ માટે કે 400 વર્ષ યુકે પાઉન્ડ વોઝ અ રિઝર્વ કરન્સી. હવે એ પછી 73 પછી ડોલર છે. Regarding Ukraine, who makes money from Ukraine war? એકચ્યુઅલી યુક્રેન વોર શબ્દ જ ખોટો છે. એ ઓર્ગેનાઇઝડ વોર છે. ઝેલેન્સ્કી એનું જે આમ શું છે કોલેજિયન સુપરસ્ટાર જેવો માણસ હતો તેનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યો અને બધું ડિઝાઇનથી જ કરવામાં આવ્યું કે ભાઈ અમે નાટોના મેમ્બર બનીશું. રશિયાએ પહેલાંથી ધમકીને આપેલી કે જો તમે નાટોના મેમ્બર બનશો અને નાટો અમારું જો પડોશી હશે તો અમે તો એટેક કરીશું. એણે બનાવવા માટે જે બી એપ્લિકેશન આપી એ રશિયાએ એટેક કર્યો ને યુએસના બધા વેપન્સ ત્યાં ગયા. કોણ કમાયું? તો વેપન્સના થ્રુ યુએસની બધી વેપન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ કમાઈ. જે રશિયા એને કારણે ઓઇલની ક્રાઇસિસ થઈ ગઈ. કારણ કે જે સિચ્યુએશન યુક્રેનની થઈ એને કારણે તો રશિયા પાસે એટલું બધું ઓઇલ હતું અને આ ગલ્ફની કોમ્પિટિટિવ દેશને કારણે એ લોકો એટલું બધું વેચી શકતા નહોતા. પણ એમને જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી મળી અને એમણે સબસિડાઇઝ રેટમાં ઇન્ડિયાને, ચાઇનાને, યુએસને ભયંકર ઓઇલ આપ્યું. એટલું બધું ઓઇલ એટલા સસ્તા ભાવમાં આપ્યું પણ એ લોકોએ સીધું યુરોપને આપવાનું એવોઇડ કર્યું. એ જ ઓઇલ ફરીને અથવા તો એમાં વેલ્યુ એડિશન થઈને યુરોપમાં આવ્યું. અમેરિકન સિટીઝન, યુરોપિયન સિટીઝન્સ અને અમેરિકન સિટીઝન્સે એકચ્યુઅલી મોંઘું ઓઇલ ખરીદ્યું. તમને યાદ હોય તો જ્યારે રશિયામાંથી ઓઇલ ડાયરેક્ટ રિલાયન્સે ખરીદવાનું ચાલુ કર્યું અને આઈઓસીએ ખરીદવાનું ચાલુ કર્યું ત્યારે આપણા ઓનરેબલ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને ઇમિડિયેટલી જ વિન્ડફોલ ટેક્સ ડિક્લેર કરી દીધો કે ભાઈ રશિયામાંથી સસ્તું ઓઇલ નહીં ને તમે પેટ્રોલ ડીઝલ જો યુએસ કે યુરોપને વેચો તો તમે તો જબરદસ્ત પ્રોફિટ બનાવશો. વી કેનોટ એલાઉ ધેટ. તરત જ એમણે વિન્ડફોલ, જેને કારણે રિલાયન્સનો પ્રોફિટ કંટ્રોલમાં રહ્યો. જો એ ના કર્યું હોત કે બીજો કોઈ કન્ટ્રી હોત તો રિલાયન્સનો શેરનો ભાવ ઘણો બધો ઊંચો હોત કારણ કે એનો પ્રોફિટ એટલો બધો ઊંચો હોત. મારું કહેવાનો મતલબ એ છે કે આ બધું સસ્તું ઓઇલ લઈને કાં તો ડાયરેક્ટલી કાં તો એમાં વેલ્યુ એડિશન કરીને એકદમ મોંઘા ભાવે યુરોપિયન સિટીઝન્સ અને અમેરિકન સિટીઝન્સને પધરાઈમાં દેવામાં આવ્યું છે. તો ફાયદો કોનો થયો? ચાઇનાનો ફાયદો થયો, ચાઇનીઝ કંપનીઓનો ફાયદો થયો, ઇન્ડિયાનો ફાયદો થયો, ઇન્ડિયન કંપનીઝનો ફાયદો થયો, યુએસનો ફાયદો થયો, યુએસ કંપનીઓનો ફાયદો થયો. તો કોણ બોલે? બધા કહે છે કે મોદી સાહેબ કેમ નથી આમાં ઇન્ટરવીન કરતા ને બંધ કરે? કેમ કરાવે? દરેક કન્ટ્રીને પોતાની ઇકોનોમી વાલી હોય છે અને ઇકોનોમી માટે ફેવરેબલ સ્ટેપ હતું. એટલે લિપ સર્વિસ બધા આપે પણ સિરિયસ સર્વિસ કોઈ આપે નહીં આવા કન્ડિશનની અંદર. Okay. What will happen to Iran, Saudi Arabia and UAE?
હવે જે મેં વાત કરી કે અમેરિકાના અત્યારે પહેલાં તો સાઉથ અમેરિકા આખું એમના લક્ષ્ય પર છે, પછી કેનેડા છે, પછી ઈરાન છે. ઈરાનનો પ્રોબ્લેમ શું છે કે પાકિસ્તાનને અમેરિકાએ ન્યુક્લિયરની ટેકનોલોજી આપી અને પાકિસ્તાનને છુપી રીતે છુપાઈને એ ટેકનોલોજી કોને આપી? ઈરાનને આપી. એટલે ઈરાન પાસે ન્યુક્લિયર પાવર છે. બીજા બધા ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી ગલ્ફના છે એ અમેરિકાના તાબામાં છે, અમેરિકાના કંટ્રોલમાં છે, અને એ લોકો જ ઇન્સ્ટ્રુમેન્ટલ હતા ડોલરને ફિયાટ કરન્સી બનાવવા માટે. અને અમેરિકા વોઝ હેપી વિથ એવરીબડી. ઈરાક સાથે પ્રોબ્લેમ હતા, એમણે સમાપ્ત કરે. આપણે ગયા વિડીયોમાં વાત કરી સદ્દામ હુસેનને કેમ મારી નાખવામાં આવ્યો, કારણ કે એ સહકાર નહોતો આપતો. એ સિવાય બીજા લોકો પણ હતા, કર્નલ ગદ્દાફી ને એ લોકોને પણ મારી નાખવામાં આવ્યા, કારણ કે એ લોકો સહકાર નહોતા આપતા, ડિડોલેશન માટે રેડી નહોતા, એ લોકો ડોલરમાં ઓઇલ વેચવા રેડી નહોતા. એવી કન્ડિશનની અંદર અમેરિકા પણ એ બધા પ્રમાણમાં નાના કન્ટ્રી હતા, જ્યારે ઈરાન મોટું કન્ટ્રી છે અને ઈરાનની અંદર ઓઇલ રિઝર્વ્સ ખૂબ હાઈ છે અને એનો ઇમ્પેક્ટ વર્લ્ડ માર્કેટમાં બહુ હાઈ હતો. એટલે અમેરિકા પહેલેથી જ અકળાયેલું હતું અને એ ઇઝરાયલને એમ્પાવર કરીને ઘણીવાર વોર કરાવતું હતું. કેટલા બધા જે અત્યારે અયાતુલ્લા ખોમેનીને કારણે જે ઈરાનનું શાહ ફેમિલી છે એ અત્યારે યુએસ અને યુકે અને ફ્રાન્સની વચ્ચે રહે છે. એ લોકો જુદા જુદા લોકો, અને એ લોકો બચી ગયા, પણ અમેરિકાએ બચાયા. નહીં તો અયાતુલ્લા ખોમેનીના સૈનિકો એને મારી નાખ્યા હોત. લગભગ 1975 થી 80ની વચ્ચે જે રિવોલ્યુશન થયું એની અંદર અમેરિકાનું પ્લાનિંગ છે કે અયાતુલ્લા ખોમેનીને મારીને અથવા તો એને દેશ નિકાલ કરીને, કારણ કે એના મોટા ભાગના રાઈટ હેન્ડ હતા એ બધાને મારી નાખવામાં આવ્યા છે. એક જ રાતમાં એ લોકોની એક કોન્ફરન્સ હતી ઈરાનની બહાર, અને જ્યારે પ્લેનમાં પાછા આવતા તેમને મારી નાખવામાં આવે. ખોમેની બચી ગયેલા. હવે ખોમેનીને ખબર નથી કે એના રાઈટ હેન્ડ કોણ છે અને વફાદાર કોણ છે, ખબર નથી. એક બે જણ સિવાય એનો સુલેમાનીને મારી નાખવામાં આવેલો. એટલે ખોમેની બહુ જ વીક થઈ ગયા છે. ઉપરથી એમની એજ પણ અત્યારે 86 છે, બહુ કરી શકે એમ નથી. એટલે હી ઇઝ નિયર ટુ એન્ડ, અને એ એન્ડ થશે એટલે પછી અમેરિકાનું બહુ પ્લાનિંગ છે કે શાંતિથી અત્યારે જે એમના વારસદાર છે મેઇન, જે શાહ પરિવારના રેઝી શાહ છે અત્યારે, તો એ રેઝી શાહ ઓલરેડી ટ્વિટર અને સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. અમેરિકાનું પ્લાનિંગ છે કે ત્યાંના કોઈ પોઝિશનમાં એમને મૂકવાના, પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ કે એડમિનિસ્ટ્રેટર, કે જેથી ચેન્જ ઓવર સ્મૂથલી થઈ શકે. પછી અમેરિકા ડિસાઇડ કરશે. તમે જુઓ કે ઇવન ખોમેનીના ટાઈમમાં પણ ઈરાન અંદરથી ઘણું બધું વેસ્ટર્નાઇઝ હતું અને ઘણું બધું મોડર્ન હતું. ત્યાં કાર ચલાવવા માટે ઈરાનની બહેનોએ કેટલી બધી પ્રોટેસ્ટ કરી છે. એમનું માથું ઢાંકવું ન પડે એના માટે એક બહેનને ફાંસીની સજા આપવામાં આવેલી, એટલે લાખો ઈરાનિયન બહેનોએ સરઘસ કાઢેલા. બહુ અત્યાચાર થયેલો એમની પર. પણ કહેવાનો મતલબ છે કે એ લોકોમાં મોડર્નિટી હતી, કોન્ઝર્વેટિવનેસ એમનામાં મિનિમમ હતું. ઓલ્ધો એ લોકો બધા ઇસ્લામમાં જ માને છે અને એ લોકો શિયા કન્ટ્રી છે, સુન્ની કન્ટ્રી નથી ઈરાન. એ જે ઇનહરન્ટ એમની મોડર્નનેસ કે વેસ્ટર્નાઇઝેશન છે એ ધીરે ધીરે એવું લાગે છે. અને ડૉક્ટર તંકિસ શાહ, જે અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને વર્લ્ડના બહુ જ પ્રખ્યાત, ખૂબ જ પ્રખ્યાત જે જીઓ પોલિટિકલ એક્સપર્ટ છે અને જેમના મોટાભાગના પ્રેડિક્શન સાચા પડ્યા છે, એમનું પ્રેડિક્શન એવું છે કે ઈરાન વિલ બીકમ અ ક્રિશ્ચિયન કન્ટ્રી, સાઉદી અરેબિયા વિલ બીકમ અ જ્યુ કન્ટ્રી, એટલે કે યહૂદી કન્ટ્રી બનશે, અને યુએઈ એટલે કે આપણું દુબઈ, યુનાઇટેડ આરબ અમીરાત, એ હિન્દુ કન્ટ્રી બનશે. એની તૈયારીઓ થઈ ગઈ છે. અમેરિકામાં જે ઇકોનોમિક ક્રાઇસિસ શરૂ થઈ ગઈ છે અને વધવાની છે, એને ધ્યાનમાં રહીને જે પણ એનઆરઆઈ પાછા ફરી રહ્યા છે અને પાછા ફરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, તેને ઇન્ડિયાના કન્સલ્ટન્ટ અને ઇવન ઇન્ડિયન ગવર્મેન્ટ એમને જો ઇન્ડિયામાં રિસેટ થવામાં તકલીફ થતી હોય તો યુએઈમાં જવાની સલાહ આપે છે. કારણ કે શું છે, ઘણા લોકોને એકવાર ઇન્ડિયાની બહાર રહેવાની ટેવ પડી જાય તો પછી શું છે કે અહીંયાની ક્લીનલીનેસ અને હાઇજેનિટી અને એ બધી વસ્તુ ના ફાવે, તો એમને યુએઈ જવાની ઓફિશિયલ ઠરાવવામાં આવે છે.
સ્વામિનારાયણ પંથનું એક મોટું મંદિર ત્યાં ઓલરેડી હમણાં બની ગયું. સાઉદી અરેબિયા તો બને, યુએઈમાં તો એક સિરીઝ પછી સિરીઝ બની ગયા. અને હિન્દુઇઝમનો બહુ મોટો વેવ ઓલરેડી ચાલી રહ્યો છે. ડૉક્ટર અંકિત શાહનું એવું પ્રેડિક્શન છે કે ઈરાન એ ખ્રિસ્તી દેશ બનશે, સાઉદી અરેબિયા એ યહૂદી દેશ બનશે અને યુએઈ એ હિન્દુ દેશ. બહુ મોટું પ્રોડક્શન છે અને એમની પાસે લોજિક્સ છે બધા. તમે આના માટે વધારે માહિતી જોઈતી હોય તો ડૉક્ટર અંકિત શાહનું ટ્વિટર એકાઉન્ટ જોજો અને એમના વિડીયોઝ આવે છે એ જોજો તો વધારે માહિતી. એમણે બધા જ લોજિક સહિત બધું પ્રૂવ કર્યું છે અને જે રીતે એમના મોટાભાગના પ્રેડિક્શન સાચા પડ્યા છે એ જોતાં એવું લાગે છે કે આ સાચું પડે તો નવાય નહીં. એટલે ભારતીયો માટે ભવિષ્યમાં યુએઈ એક બહુ એટ્રેક્ટિવ સ્થાન બનવાનું છે. Okay, coming to Western countries, what will be the future of Western countries in the next 5 years? હવે એમના ફ્યુચર જેવું બાકી શું રહ્યું છે? અત્યારે અમેરિકામાં એક બહેનને લંચ બનાવવું હોય એવી 27% અમેરિકન બહેનોને ક્રેડિટ કાર્ડ કે કોઈક રીતે લોન લેવી પડે છે શાકભાજી ખરીદવા માટે. અને અમેરિકાનો જીડીપી વર્લ્ડનો હાઈએસ્ટ છે. એ જીડીપીને શું કરવાનું તમારે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ જીડીપી? હવે અમેરિકામાં ગમે એટલી વેલ્થ હોય પણ એ 10-20 માણસના હાથમાં વેલ્થ હોય અને તમે ટોટલ વેલ્થને 20 વડે ભાગો અને કહો કે પર કેપિટા જીડીપી, પણ એ 20 સિવાયના જે બીજા કરોડો લોકો છે એમની શું દશા છે? અને જે ઇન્ડિયન્સ ગયા છે એમને ઇસ્યુ નથી બહુ, કારણ કે સેવિંગની લાઈફસ્ટાઈલ છે આપણી, ફેમિલી સાથે રાખવાની ટેવ છે. આપણે બધા આપણા જે સંસ્કારો છે ને આપણા બાપ દાદાઓએ જે ટ્રેનિંગ આપી છે, જે ટ્રેડિશન કલ્ચર ઊભ્યા કર્યા છે એને કારણે તેમનું સખત સેવિંગ છે એટલે એમને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે મૂળ વેસ્ટર્ન છે કે જે લોકો હંમેશા એવું જ માને છે કે રીબર્થ તો છે જ નહીં, આ જન્મ છે જલસા કરી લો. આપણે જેવી રીતે ચારવાકની ફિલોસોફી હતી કે દેવું કરીને ઘી પીવો, એમની ફિલોસોફી હતી, છતાં પણ એમને પૂછવામાં આવ્યા ભારતમાં દેવું કર. અમેરિકાને વેસ્ટે શું કર્યું? દેવું કરીને ઘી પીર્યું. આ ડેટ $37 ટ્રિલિયન કેવી રીતે થઈ? મોટાભાગના યુરોપિયન દેશોની પણ એ જ હાલત છે, કેનેડાની બી એ હાલત છે. જે લોકો યુરોપિયન લાઈફસ્ટાઈલ કે અમેરિકન લાઈફસ્ટાઈલથી જીવે છે બધાની આ જ હાલત છે અને હાલત દિવસે દિવસે ખરાબ થવાની છે. અને આ દેવું પર્ટિક્યુલરલી અમેરિકાનું દેવું કોઈ રીતે ઓછું થાય આ બધી ટેકનિક્સથી કે આ બધા દેશોને કવર કરે અને મિનરલ્સ, ઓઇલ, નેચરલ ગેસ, રિસોર્સિસ બધા યુઝ કરીને અમેરિકા થોડું સ્ટેબલ થાય એ પછી ધમાલ થવાની છે. એવું લાગે છે કે 2030 સુધીમાં તો ડી-ડોલરાઇઝેશનની પ્રોસેસ પૂરી થઈ જશે. 2031 પછી યુરોપની અંદર ખ્રિસ્તીઓ અને મુસ્લિમ વચ્ચે ઘર્ષણ વધતા દેખાય છે અને ક્રુસેડ થવાની પૂરી શક્યતા છે. ડૉક્ટર અંકિતાએ વારંવાર આ વાતનો એમણે ઉલ્લેખ કર્યો છે અને એ પ્રેશર વધતા જ જશે એ લોકોના, જ્યાં સુધી એ ક્લિન્ઝિંગ ગમે એકમાંથી એકનું પૂરું ન થાય. અને કોણ મેજોરિટી છે કોણ માઇનોરિટી છે બધાને ખબર જ છે. એટલે યુરોપની હાલત દિવસે દિવસે બદતર થવાની છે. જ્યાં સુધી ફાઇનાન્શિયલ રિસેટ ન થાય, જ્યાં સુધી જૂનું બધું પાપ છે એને ખંખેરી નાખવામાં આવે જે રાતોરાત થવાનું નથી. અત્યારે જો ટ્રમ્પ સાહેબ આપણી ઉપર ટેરિફ નાખે છે એમાં આપણે ઘણા ઇન્ડિયન્સ દુઃખી થાય છે. દુઃખી થવા જેવું કંઈ જ નથી. એ ટેરિફ નાખે છે તો એ વસ્તુ હાયર ટેરિફથી અમેરિકન સિટીઝનને મોંઘી પડે છે એટલે એ લોકો ઓછી કન્ઝ્યુમ કરે છે. ભારત અને ચાઇના હવે અમેરિકાને કંઈ એક્સપોર્ટ કરવા માંગતા જ નથી, કારણ કે એમને ખબર છે કે $1 જે 90 રૂપિયા છે આર્ટિફિશિયલ છે. એક વર્ષમાં જે 70ની આજુબાજુ આવી શકે ને પછી ઘટતા જ જવાના છે. તો શું કામ આપણે કરવાનું? આપણે શું કામ કરવાનું? પણ રાતોરાત બંધ ન થાય આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ટેરિફથી આપણે ગભરાતા નથી કે ચલો ઓછો માલ લેશે. હવે ઇન્ડિયાને, ચાઇનાને, આ બધાને, રશિયાને એવો ઇન્ટરેસ્ટ છે કે આપણે અમેરિકા અને વેસ્ટની પ્રોડક્ટ ખરીદીએ, પણ એ પ્રોડક્ટ કરવા માટે એમની કરન્સી ડાઉન આવવી પડે તો જ એ લોકો એક્સપોર્ટ માટે કોમ્પિટિટિવ થાય. એટલે ડી-ડોલરાઇઝેશનની જે આખી પ્રોસેસ છે અત્યારે વિશ્વની અંદર 30% ટ્રાન્ઝેક્શન ડોલરની બહાર જાય છે. એ બ્રિક્સ કન્ટ્રીના ઇનિશિયેટિવને કારણે છે. એ ઇનિશિયેટિવને કારણે ડોલર ડી-ડોલરાઇઝેશન 30% તો થઈ જ ગયું છે. વેલ્યુની વાત નથી, એના સ્પ્રેડની વાત છે અને એ ધીરે ધીરે વધતું જશે. 2030 સુધીમાં એ પ્રોસેસ
પૂરી થઈ જશે. એટલે આવી સિચ્યુએશન જેને પછી ક્રુસેડની આગાહી છે. ડેઝ આર નોટ ગોઈંગ ટુ બી સિમ્પલ. Okay. Next, any prediction on India? ઇન્ડિયા વિલ બીકમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. કારણ કે આપણે સનાતન કરંટમાં આપણે માનીએ છીએ કે આપણો પુનર્જન્મ છે. આપણે એવું નથી માનતા, બાપા એવું નથી માનતા કે મારી પાસે 2 કરોડ છે તો મળતા સુધીમાં રોજ કેટલા વાપરું તો 0 થઈ જાય, એ નથી ગણતા. કારણ કે એમના એ પૈસા છે કાં દાન દક્ષિણામાં વાપરવા માંગે છે, ગરીબોને આપવા માંગે છે, લિટરસી લેવલ વધારવા માંગે છે દરેક રીતે, અને પોતાના સંતાનોને આપવા માંગે છે. એટલે એ જે સનાતન ધર્મના સંસ્કારને કારણે પૈસો જળવાઈ રહે છે, વપરાતો નથી. કોઈ હવે અત્યારના છોકરાઓની વાત છોડી દઈએ, જે જનરેશન ઝેડની વાત નથી કરતો હું, પણ ઇન જનરલ જે વાત કરું છું, ગમે એટલા પૈસા હોય, 10 કરોડ બી કોઈની પાસે હોય તો એ વર્ષમાં 3 વાર યુરોપ પ્રવાસે કે ફોરેન પ્રવાસે જતો નથી. એ 5 વર્ષે જ 1 વાર જાય. એ આપણું કલ્ચર છે. જ્યારે એ લોકો તો પુનર્જન્મ માનતા નથી. જે છે વાપરો, જે છે વાપરો, દેવું કરીને વાપરો, દેવું કરીને ઘી પીવો. એટલે ભારત આ સનાતન ઇકોનોમિક કન્ડિશનને કારણે ઇટ વિલ બીકમ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર. એકચ્યુઅલી વર્લ્ડ લગભગ 4 ભાગમાં વહેંચાઈ જશે. અમેરિકન ઇન્ફ્લુઅન્સ વર્લ્ડ, રશિયન ઇન્ફ્લુઅન્સ વર્લ્ડ, ઇન્ડિયા ઇન્ફ્લુઅન્સ વર્લ્ડ અને ચાઇના ઇન્ફ્લુઅન્સ વર્લ્ડ. અને એ રીતે જ આખું વર્લ્ડ ચાલશે ને. અમેરિકા અત્યારે જે વર્લ્ડનો જે જમાદાર થઈને ફરે છે એ ખાલી અમેરિકન ઇન્ફ્લુઅન્સ વર્લ્ડનો જમાદાર થઈને રહી જશે એવું લાગે છે. Okay. Any advice to Indian NRIs presently staying in West? બને એટલું ઝડપથી એમણે પાછા આવી જવું જોઈએ. કારણ કે જે કન્ડિશન્સ છે એ ખરાબ થતી જશે. કારણ કે લોકોની પાસે પૈસો છે નહીં, એટલે મારામારી થશે, રેસિઝમ થશે. અને જે લોકો બહારના છે, ભલે એનઆરઆઈ હોય કે એમની પાસે ગ્રીન પાસ હોય કે ઇવન સિટીઝન હોય, એમને કોઈ ફરક નથી પડતો. એ લોકો ખાલી સ્કીન જોઈને કામ કરે છે. અને એમના માટે બહુ મોટું રિસ્ક છે ત્યાં રહેવું, અમેરિકામાં કે કેનેડામાં કે બીજા યુરોપિયન કે એવુંમાં. કારણ કે એમની પાસે પૈસા બી બહુ છે અને એ લોકો હંમેશા અમેરિકનો એમને બહારના સમજે છે. નોટ ઓનલી ઇન્ડિયન્સ, ચાઇનીઝ એન્ડ ઓલ અધર્સ. એટલે એમના માટે દિવસો ખરાબ છે. ડૉક્ટર અંકિત શાહનું કહેવું એવું છે કે એ લોકો ઝડપથી પાછા આવી જવું જોઈએ. અને મેં આગળ કહ્યું એમ એ લોકો માટે બીજા જવાના જે ઓપ્શન્સ છે એમાં યુએઈ એક મુખ્ય રહેશે. બીજા ઓપ્શનની અંદર રશિયા છે. રશિયા અને ચાઇનામાં પણ જઈ શકાય. ઇન્ડિયન સ્ટુડન્ટ્સની જે વાત કરી, કોઈ પણ ઇન્ડિયન સ્ટુડન્ટ હવે કોઈ પણ યુરોપિયન કન્ટ્રીમાં, અમેરિકામાં કે કેનેડામાં જવું એટલે ક્રિમિનલ વસ્તુ થઈ જશે. એ તમારા પેરેન્ટ્સના 50 કરોડ રૂપિયા વેસ્ટ કરીને, જોખમ લઈને 2 વર્ષ ભણીને જોબ વગર પાછા આવશો, બચી જશો તો. એવી કોઈએ જવું જોઈએ જ નહીં. મને લાગે છે એ તો બધા વિચારતા જ હશે. એમના માટે હવે જે રસ્તા ખુલશે એ રશિયાના ખુલશે, ચાઇનાના ખુલશે, યુએઈના ખુલશે, ઇઝરાયલના ખુલશે. આ બધા રસ્તા ખુલશે. ત્યાં સારું અપગ્રેડેડ એજ્યુકેશન મળશે. અને અમેરિકા અને યુરોપની મોટી મોટી જે એજ્યુકેશન સંસ્થા છે, હાર્વર્ડથી માંડીને બધી જ, એ પોતપોતાની ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયામાં ખોલવાની એમણે પ્રક્રિયા ચાલુ પણ કરી દીધી છે. એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ્સે કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીમાં ભણવા માટે જવું નહીં જ. Okay. Anything else? No, I think that's all. Thank you very much, sir. થેન્ક યુ. કાચો ગુજરાતી આપ સૌને ગુડ નાઇટ કહે છે. ફરીથી મારી રિક્વેસ્ટ છે કે મારા વિડીયો ગમતા હોય તો લાઈક અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમે મેસેજ મૂકતા રહેજો. અને જે લોકો પાસે મારો કોન્ટેક્ટ નંબર છે ટચમાં રહેજે. તમારા એડવર્સ વ્યૂઝ પણ મારા માટે ખૂબ આવકાર્યા છે અને ખૂબ જરૂરી છે ઇમ્પ્રુવમેન્ટ માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.